હેલો ગાઈઝ, માય નેમ ઇઝ સ્મિત. આજે આપણે આવી ગયા છે ને વિડીયોના સાથે. તમે જોઈ શકો છો ગાઈઝ, આપણે બરફ પડવા માંડ્યો. જોરદાર કહેવાય. આવતા બરફ પડવા માંડ્યો એટલે મજા આવી જાય આવતા. હું ગાઈઝ સામે ટ્રી તો જુઓ ખાલી, આ કેવું મસ્ત હજુ આપણા મોલી નથી. મોલી જાય સારું, આ ટ્રી હજુ આપણા મોલી નહીં. તો આપણે કોશિશ કરીએ ગાઈસ કે આપણે ડ્રેગન ફ્રૂટ તો નહીં લેવું. આખા 2 ડ્રેગન ફ્રૂટ તો ઉગાડ્યા, ભાઈ કેટલા ઉગાડવાના. ચલો પાણી લઈ લઈએ, પાણી કામ આવે. પાણી લઈ લઈએ આપણે લોકો. શું કરીએ ગાઈસ, ડ્રેગન ફ્રૂટ તો વાંચો આખા બે ને જ તરમ પડ્યા, પણ બહુ શું કરવાના. ચલો ગાઈસ કામ કરીએ, કોક ઉગાડીએ. હવે જોઈએ શું ઉગાડવા માટે પડ્યું આપણા જોડે. આ 3 વસ્તુ કાઢી દઈએ કે ભાઈ મોટર ને પેલું જે છોડ એ લગાવવાનું ને. ચલો આપણે આ મશરૂમ લગાવી દઈએ અને તેને તે લાઈનમાં મશરૂમ લગાવી દઈએ અને કામ કરીએ મોટર લગાવી દઈએ. તો આપણે જો તો એક જ મોટર સારી, એ મોંઘી તો નહીં લગાવી, કેમ કે એમાં આપણે કોઈક સારો કોઈક ન્યૂ હોય, ક્રિસમસ ટ્રી હોય કે પછી પેલું ન્યૂ ટ્રી આપણે જોઈએ એવી ટ્રી હોય ને આપણા જોડે તો ચાલે. નકર આમાં તો નહીં કોઈ મજા આવતી, એટલે ના ચાલે. એટલે આપણે લોકો શું કહેવાય, આમાં આપણે લગાવીએ ને તો મશરૂમ બહુ મોટા થઈને એટલા બધા મળતા નહીં. એના કોઈક નવી વસ્તુ હોય તો એને ઉગાડીએ ને એ રીતના પણ ચાલે. જો આપણે પાણી પીવાઈએ તો એને ધડાધડ પ્લસ જલ્દી મોટા થઈ જાય. ખબર નહીં ગાઈસ, હવે જોઈએ મોટા થાય છે કે નહીં થાય. મોટા તો નહીં થયા. મને લાગે આ મશરૂમ આપણે બતાવવા માટે આનો પાર્ટ 2 બનાવવો પડશે, કેમ કે આપણે આજના વિડીયોમાં તો નહીં આને બતાવી શકીએ કેવા મશરૂમ ગયા. એટલે આપણે આનું લગભગ તો પાર્ટ 2 બનાવવું પડશે. આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવા વિડીયોના સાથે.